કેમ છો બધા મિત્રો? નીકળી ગયા છીએ ભાઈ સવારમાં રનિંગ કરવા માટે ભાઈ. જેમ કે તમને ખબર જ છે, આપણે નીકળી જઈએ છીએ સવારમાં એમ રનિંગ કરવા માટે. તો ફાઇનલી આવી ગયા છીએ ભાઈ. જોઈ શકો છો કાળો કાગડો નથી. આજે તો બહુ જાજા વહેલા છીએ. તો આવું જ છે બધું. સવારમાં નીકળી તો ગયા છીએ ભાઈ. એમાં એવું છે કે ભાઈ હવે છે ને નીંદર મારી તમને કહેવાય ને કે ભાઈ વગર એલારામે અને ઉડી જાય છે. એટલે હવે તો ટેવ પડી ગઈ છે ભાઈ ધીમે ધીમે સવારે વહેલું ઉઠવાની. કારણ કે પહેલાં તો ટેવ હતી નહીં. આમ જો કેટલું અંધારું છે ભાઈ. પહેલાં ટેવ હતી નહીં પણ હવે ટેવ પડી ગઈ છે. કારણ કે જેમ જેમ દિવસો જાય છે ને ભાઈ એમ એમ કોન્ફિડન્સ લેવલ હાઈ થતો જાય છે. અને ઘણા ભાઈ હવે તો જો વિચાર કરું ને તો કોન્ટેન્ટ ક્રિએટર બધા મને ધીમે ધીમે બધા મળે છે કે જેને કંઈક કરવું છે, આગળ વધવું છે. એવા ઘણાને મેં જોયા. તો મતલબ કે તમે સ્ટાર્ટ કરો ને તે પછી તમને ખબર પડે કે ભાઈ તમારા આજુબાજુના ગામમાં કે પછી આજુબાજુના એરિયાઝમાં કોન્ટેન્ટ ક્રિએટર કોઈ છે કે નથી, આ તે બધું. એટલે ધીમે ધીમે આપણે નહીં મળે છે કોન્ટેન્ટ ક્રિએટર જે કે જેને કાંઈ કરવું છે, જે કરતા હોય છે. એને ઘણાના મને ફોન આવ્યા છે. એટલે એ લોકો ભાઈ એક જ વસ્તુ કહે કે ભાઈ કન્સિસ્ટન્સી ફોલો કરો અને કીપ ઇટ અપ ને લાગ્યા રાખો ને બહુ સારું કામ કરો છો એવું આપણને પ્રોત્સાહન આપતા હોય છે. કારણ કે ભાઈ ગુજરાતમાં 0% એમ કહેવાય ને કે 0% કોમ્પિટિશન છે. બધા ડિસ્ટ્રેક્ટેડ છે ભાઈ. કોઈને મતલબ કોઈ આમ તમને કહો ને કોઈ લાઈન દોરીમાં છે જ નહીં ભાઈ. અને તમારે ગુજરાતમાં બ્લોગિંગને કંઈક કરવું હોય ને તો ભાઈ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. 2026 બેસ્ટ ઓપોર્ચ્યુનિટી તમારા માટે છે કે તમારે બ્લોગિંગને કાંઈ કરવું હોય તો. કારણ કે 0% છે ભાઈ. હાવ એકદમ 0%. કોઈ છે જ નહીં ભાઈ આ લાઈનમાં. અને તમને ખબર જ છે કે સોશિયલ મીડિયાનો પાવર શું છે. તમારો જે પણ કોન્ટેન્ટ હશે બધું હાલશે, બધું હાલવાનો છે. અને આવી રીતના જો કૂતરા ભણે અને આપણે હાલ્યા જઈએ ધીમે ધીમે. હરેક પળ ભાઈ કહેવાય ને કે હરેક પળ તમને મોટિવેટ નથી કરવાનું. ક્યારેક ને ક્યારેક ભાઈ એવા ડાઉનફોલ તમારા જિંદગીમાં આવતા હોય કે તમે તમારે કરવું હોય ને ભાઈ તોય ન કરી શકો. એવી તમારી લાઈફમાં સિચ્યુએશન્સ આવતી હોય છે. અને ખુદ મને ખબર છે ભાઈ કે કેવી કેવી સિચ્યુએશન્સ આવતી હોય છે. એટલે એ આપણે બધામાં પડવાનું થતું જ નથી. આપણે જો વિડીયોઝને એ બધી બનાવવું હોય ને ભાઈ તો તમારે છે ને જ્યારે તમારી સિચ્યુએશન્સ ગમે એવી ખરાબ હોય ને ભાઈ તમારા માઇન્ડને તમે કંટ્રોલ કરતાં શીખી જાઓ. તમારો માઇન્ડ તમને કંટ્રોલ કરશે ને ત્યાં સુધી ક્યાંય વસ્તુ જ નથી થવાની. તમે તમારા માઇન્ડને કંટ્રોલ કરતાં શીખશો ને ત્યારે જ કંઈક નવું મોટું અને ધમાકેદાર થવાનું છે. ત્યાં લગન કાંઈ નથી થવાનું. અને એવું ફાળો અને એવું કરો ભાઈ. ગમે એ લાઈન હોય, તમે કદાચ ગમે એ કામ કરતા હોય, તમે કામે જાઓ ને કોકની તો એવું કામ કરો કે તમારી જેવું કોઈ કામ જ ન કરી શકે. જે વસ્તુ કરો એ એટલી કરો ને ભાઈ કે એમાં તમે ફેમસ થઈ જાઓ. સમજી શકો તમે? આમ તમે જો ભાઈ રસ્તા ઉપર વાત કરતાં કરતાં હે ને આમ નામ અવાઈ જાય. કારણ કે ભાઈ ખબર ન રહી તમે કેમ હાલ્યા જાઓ છો, શું કરો છો. કારણ કે તમે કહો ને કે ભાઈ ગમે વ્લોગિંગ કરવા માટે તો ભાઈ રસ્તામાં જ ઉતરવું પડશે. સમજો તમે? રસ્તા ઉપર ઉતરીને જ તમે ફેમસ થવાના હોય, બાકી ફેમસ નથી થવાના. એક છે ને બોર્ડ બનાવી લ્યો અને એમાં લખી નાખો કે ભાઈ હું છે ને જ્યાં લગન જીવતો હું ને ત્યાં લગન હું બધુંય કરીશ. મારાથી કોઈ વસ્તુ એવી નથી કે એ નથી થવાની. હું બધુંય કરી શકું એમ છું. હું એટલો કેપેબલ છું, એટલો સક્ષમ છું. અને ભગવાનનો અંશ એવો મારામાં છે કે હું કોઈ દી હાર જ નથી માનવાનો. સવારમાં ઉઠીને ડેઈલી વાંચો ભાઈ. કોઈ દિવસ પાછા નહીં પડો ભાઈ. આમ લખી નાખો ભાઈ. અને જીવનમાં લખી નાખો એવું કે ભાઈ હું કોઈ દી આગળ આવવાનો મતલબ કે આમ પાછો વળવાનો જ નથી. સમજ્યા? બાકી તો જો આવી રીતના સવારમાં ઉઠીને ભાઈ સાઈડ ઉપર જવાનું છે તો એ આમ કહેવાય ને કે ભાઈ અત્યારે હું નીકળી ગયો છું રોડ ઉપર બ્લોગ બનાવવા અને રનિંગ કરવા માટે. પણ એનું એક કારણ છે કે ભાઈ
ઓલું કહેવાય ને કે તમારે ડિમોટિવેટ થવાની જરૂર જ નથી, કારણ કે તમને તમારું શરીર જ્યારે તમને તમારી મોર ઉઠાડવા મળશે ને અલાર્મની પહેલાં, એટલે ઓટોમેટિક બધું થવા મળશે. ખાલી એક અલાર્મ પહેલાં જ્યારે ઉઠશો ને એટલે બહુ મોટો ધમાકો થવાનો છે. અને એ ધમાકો એવો થશે ને ભાઈ કે તમને વિચારી નહીં કોઈ એક દિવસમાં નહીં થાય, પણ એક દિવસ જરૂર થશે. બાકી બીજું કાંઈ નવીન નથી આમાં. મને તો ભાઈ ક્યારેક ક્યારેક એવું થઈ જાય ભાઈ કે રોડ ઉપર હાલતા હાલતા કોક દીકનો હે ને ગમે તે વસ્તુ હોય ભાઈ, તમે એક મહિનો 2 મહિના કરીને મૂકી દેવો ને તો એ મહેનત ઝીરો છે ભાઈ, હાવ ઝીરો જ છે. તમે 2 મહિના જે કન્સિસ્ટન્સી દેખાડી ને તે પછી પાછો ગેપ લઈને પછી જે પાછી 2 મહિના તમે દેખાડીને એ નેગેટિવિટીમાં હોઈ જાય ભાઈ. નેગેટિવિટીમાં નહીં, એ હાવ ગણાય જ નહીં, આવે જ નહીં ક્યાંય. કારણ કે તમે જે 2 મહિના કન્સિસ્ટન્સી દેખાડી તે પછી જે કરી એ મહેનત ઝીરોમાં વહી ગઈ ભાઈ હાવ. કારણ કે મેં ખુદ એક્સપિરિયન્સ કરેલી છે આ વસ્તુ. એટલે કન્સિસ્ટન્સી ફોલો કરો, અને જ્યારે તમને એમ થાય કે મૂકવું છે ત્યારે એક ઈશ્વરનું નામ લઈને અને તમે આગળ વધવામાં ધ્યાન દો, નાકી તમે ગેપ લઈ દો. એટલે ગેપ લેવાનું તો ભાઈ રહેવા જ દો, કારણ કે મેં ખુદ તમને કહું ને કે ભાઈ ઓલું જોયેલું છે કે આપણે ગમે તે થઈ જાય, XYZ ગમે તે થઈ જાય, ગેપ લેવાનું નહીં ક્યારેય. કારણ કે જ્યારે તમે ગેપ લ્યો ને ભાઈ ત્યારે જ તમારું ઓલું કહેવાય ને કે આખું સેટિંગ એનું વિખાઈ જતું હોય છે. એટલે કોઈ દી ગેપ ના લ્યો ભાઈ, બીજું કાંઈ નહીં. બાકી તો હવે આપણે પૂગ્યા છીએ ક્યાં તો કે ભાઈ ગામના સીમાડા બાજુ પૂગવા આવ્યા છીએ. ચાંદોય દેખાય છે, સૂરજ દેખાય છે, આવું બધું છે. બાકી કોણ આવો બધો નવરો હોય મારી જેવો અત્યારમાં તો કે ભાઈ કામે જવું હોય નીકળી જાય. પણ ભાઈ એક પ્રકારનું આમ કહેવાય ને કે ભાઈ માઇન્ડસેટ એટલા હાઈપર લેવલે બદલાઈ ગયો છે ને કે હું કરવું ને હું ન કરવું ને ભાઈ એ કંઈ સમજાતું જ નથી. વિચારવાનો મગજને ટાઈમ જ નથી હું આપતો કે ભાઈ શું કરવું છે, રોવું છે, વિચારવું છે, ડિપ્રેશનમાં જવું છે, એવું હું મારા મગજને ઓલું કહેવાય ને કે આગળ બધો પડવા જ નથી દેવા માગતો. એટલે આપણા માઇન્ડને આપણે છે ને ભાઈ ખુદ ઓલું કહેવાય ને કે ભાઈ આપણે ડિસ્ટ્રેક્ટ કરી. બાકી તમે ખાલી તમારા માઇન્ડને ખાલી છે ને એમ કહી દો ને ભાઈ કે તારે કરવાનું છે અને તારે જ કરવું પડશે. અને ફેમસ અને કામ એવું એ રીતના કરવા માંડો ને ભાઈ, તમે ગમે વસ્તુમાં એટલા ઘરી જાઓ ને કે તમને કહેવાય ને કે આમ કોઈ ઓપ્શન જ ન દેખાવો જોઈએ તમને, તમારા પાસે વિચારવાનો ટાઈમ જ ન હોવો જોઈએ કે મારે ડિસ્ટ્રેક્ટ થવું છે એવું. એટલે એવા બનો ભાઈ, બીજું કોઈ નથી કરવાનું તમારે. બાકી તો જો આવી રીતના રનિંગ કરવું ને ભાઈ, મને ખરેખર મેં વિચાર્યું નહોતું ભાઈ આ એટલું બધું રનિંગ કરીશું, કાયમ બ્લોગ ડેઈલી બનાવીશ. પણ શું કરું ભાઈ, આદતથી મજબૂર થઈ ગયા છે. અને એક આદત એવી લાગી ગઈ કામ કરવાની, બ્લોગ્સ બનાવવાની, વિડીયો બનાવવાની કે જે બીજા કોઈનામાં કરવાની તેવડ જ નથી ભાઈ, સમજાવો. બાકી જો આવા સવારમાં કેટલાય એવા ચોમું નીકળશે ને કે તમને ડિમોટિવેટ કરશે, પણ તમારે ડિમોટિવેટ થવાની જરૂર નથી. આવી ગયા પાછા આપણે ગામ તરફ વળી ગયા છીએ અત્યારે. જે લોકોને ભાઈ બહુ ગુસ્સો આવતો હોય ને, જેને બહુ ગુસ્સો આવતો હોય ને એને કાંઈ નથી કરવાનું. કારણ કે હું એટલો ગુસ્સાવાળો છું ને ભાઈ, એટલે મને ખબર છે એક લાંબો શ્વાસ લેવાનો, છોડવાનો, લાંબો શ્વાસ લેવાનો, છોડવાનો. ખાલી 2 સેકન્ડ ભાઈ ખાલી આટલું કરી લીધું ને તો તમારી બહુ મોટી જાનહાનિ થતા બચી શકે છે. કારણ કે મને ખબર છે ભાઈ કે ગુસ્સો આવ્યા પછી શું થાય. કારણ કે હાઈપર લેવલનો ભાઈ હું તો સીધા ફોનના કાજ કરું. એટલે આવું બધું છે. નીકળી ગયા ભાઈ સવારમાં, આમ કહેવાય ને કે એલા જાય છે ઘરે બાજુ. બેસ્ટ સ્પોટ બની ગયો છે ભાઈ આ રોડ આપણો. કારણ કે આમ કહેવાય ને કે બહુ થોડોક સારો બન્યો છે નવો હમણાં,
ને હાલવાની મજા આવે. થોડોક પોળો થઈ ગયો છે તો શું કંઈ વાહનની ઓછી બીક રહી. આમ થોડાક હાલતા હાલતા આમ વયા ગયા હોય તો પાછા આવી શકી અને કાં આમે જઈ શકી ડાયરેક્ટ કોઈ વસ્તુની ટેન્શન વગર. એટલે આવું જ છે બધી. બાકી ભાઈ એમ કહેવાય ને કે સવારમાં ઉઠીને એટલું વહેલું તો હું નહોતો આવ્યો કોઈ જિંદગીમાં. આજે ફર્સ્ટ ટાઈમ છે મારો કે એટલો વહેલો હું ઉઠ્યો, કારણ કે અડધી કલાક વહેલો ઉઠ્યો ભાઈ. અત્યારે તો હું અહીંથી આમ હજી આવવાની તૈયારી કરતો હોય અને એ ટાઈમમાં હું અત્યારે પાછો રિટર્ન થઈ ગયો, કારણ કે ભાઈ સાઈડ ઉપર આવી 4-5 મજૂર છે અને અહીંથી નાહીને મારી જે અત્યારે ઓલી ખંજવાળની એક દવા ચાલુ છે એ લગાવીશ નાહી ધોઈને. એ પછી કામે જાઉં ત્યારે બધું થવાનું છે. એટલે એમ કહેવાય ને કે ભાઈ થોડુંક વધારે વહેલું જવાનું હતું કામ ઉપર, એટલે આપણે થોડાક વધારે વહેલા ઉઠી ગયા અને કાયમી હવે આ જ ટાઈમે ઉઠવું છે, કારણ કે સાઈડ ઉપર જવા માટે મોડું ન થવું જોઈએ. કારણ કે બધાના રોજ અત્યારે કેટલા 500 ને 700 ને 800 ને એવા જ બધા મજૂર આવે છે, તો એને પૈસા એટલા આપવા હોય, સામું એનું એટલું કામે કરાવવું પડે ને એની પાસે. તો આવી જ રીતના એની પાસે કામ કરાવવા હાટું આપણે મજૂર જેવું બનવું પડશે. અને રહી વાત એવી એક બીજી, આમાંથી મને યાદ આવી કે ભાઈ ગમે તમે કામ કરતા હોય, ગમે એ કરતા હોય 100, તમે સામેવાળા માણસને એવું થવા જ ન દો કે તમે એને દુ સમજો હો ને તમને ખબર છે કે એ દુ છે. તમે એને ખાલી છે ને ઓહો આહા શું વાત છે ભાઈ, આવું બધું કરતા રહેશો ને ભાઈ, કામ કરાવો નીકળી જાઓ, બીજું કાંઈ નથી કરવાનું. બાકી આમ તમે સમજી શકો ને કે ભાઈ કોઈ જેટલું કામ ના કરે ને એવું બધું કરીને વયા ગમે એ હોય એને કોઈ દી એના મોઢા ઉપર ખબર નહીં પડવા દેવાની કે એ દૂર છે, સમજ્યા. અને કોઈ દી તમને કોઈક નીચું બતાવતા હોય ત્યાં બહુ વધારે ઊંચું થવાની જરૂર નથી, કારણ કે તમે જેટલો દેકારો કરશો ને એટલી તમારી વેલ્યુ ડાઉન થવાની છે. તમારી એટીટ્યૂડ લેવલ તમારો હાઈ કરવો હોય ને તો તમારે છે ને શાંત રહેતા પહેલાં શીખવું જોઈએ, અને તમારી જે સફળતા હશે ને એનાથી તમારે સોર કરવાનો છે. બાકી તમે અહીંયા બેઠા બેઠા એમ કહેવો ને કે હું આમ છું હું તેમ છું, કોઈ મેટર જ નથી કરતું ભાઈ, કારણ કે તમે સામે એવા દેખાતા નથી અત્યારે. એ તમારી વાતનો ભરોસો ત્યાં લગન નહીં કરે કે જ્યાં લગન એની નજરે નહીં જોઈ શકે. એટલે જ્યાં લગન એની નજરમાં તમે આવો ને ત્યારે એ કહેજો, અત્યારે એ કહેવાની જરૂર જ નથી તમારે, સમજ્યા. બાકી તો તમને કહું દુનિયા ખબર જ છે તમને કેવી છે, એટલે આવું બધું છે. બહુ હાથ રહી જાય ભાઈ આમાં, કારણ કે આમ કેમેરો એંગલમાં પકડી રાખવો પડે, એંગલ બંગલ બધું સરખું જ હોય તે પછી વિડીયોસ બને. અને જયંતિ બાપા દેખાય છે અહીંથી, અને આપણે હાઈલા જઈએ છીએ એ દેખાય છે. તો ભાઈ અત્યાર સુધી અહીંયા સુધી પૂગી ગયા હોય અને બ્લોગ અહીંયા સુધી જોઈ લીધો છે, તો થોડો ઘણો ઇન્ટરેસ્ટ તો પડ્યો જ છે તમારા ભાઈના વિડીયોઝમાં. તો જલ્દીથી જાઓ, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને ઇન્સ્ટાના પેજને ફોલો કરો, અને ફેસબુકના પેજને ફોલો કરો. અને મળીએ આવા નવા મોર્નિંગના નેક્સ્ટ બ્લોગને મોટિવેશનમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.